દંપતી પણ પ્લેન ક્રેશનું ભોગ બન્યું છે। લંડન સ્થિત દીકરાને મળવા જતા જ માતા પિતા હતા દિનેશ પટેલ, ક્રિષ્ના પટેલ લંડન જઈ રહ્યા હતા। મૃતક દંપતીનો દીકરો 4 વર્ષથી લંડનમાં સ્થાયી થયો છે। પ્લેન ક્રેશમાં મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છે। ક્રિષ્ના બહેન, દિનેશભાઈ બંનેના મોત। મૃતક દંપતીનો દીકરો 4 વર્ષથી લંડનમાં રહેતો અને દીકરાને મળવા જઈ રહ્યા હતા। મુલાકાત થાય એ પહેલા જ મા બાપનું મોત। ઇવન લંડન જઈ રહ્યા હતા, સવારેથી લગભગ 9 વાગે નીકળ્યા હતા અમદાવાદ જવા માટે ને અમદાવાદ 11 સાડા 11 તો પહોંચીને બોર્ડિંગ કરાવીને ત્યાંથી અમે ઇવન મેલીને રિટર્ન નીકળ્યા ને ગોધીનગર આજુબાજુ આવ્યા અને સમાચાર મળ્યા કે પ્લેન ક્રેક થયું છે। તાબડતોડ હોયથી બધા તો પાછા રિટર્ન નીકળ્યા અને રિટર્નમાં તો જ એટલે ખબર પડી કે પ્લેન આવ્યું જ આપણું જ છે પ્લેન। એટલે અમારા તો અંદરથી બધા સગા સંબંધી હતા, એ લોકોના મિત્ર સર્કલ હતું મારા મોટા ભાઈનું, તે બધું મિત્ર સર્કલ તો તાત્કાલિક પહોંચી ગયું। પણ તો ઘટના સ્થળે ગયા એટલે પહેલાં તો 2 કલાક તો સમાચાર મળ્યા જ નહીં કે ક્યાં છે, પરિસ્થિતિ શું છે શું નથી, કે બહુ ભીડ હતી ને બબલો રિલેશન બધાના હતા, આવી ગયેલા હતા ને પછી ખબર પડી કે આખું પ્લેન તો જે જગ્યાએ ઘટના સ્થળે હતું એ જગ્યાએ કોઈ હતું જ નહીં। કાલ સવારે પછી 9 વાગે લંડન જવા માટે નીકળ્યા હતા, તો 12 વાગે મેં ફોન કર્યો એટલે તો કે ફ્લેટ તૈયારીમાં છે કે પ્લેન આવવા માટે ગયા, હવે બેસીએ છીએ। હવે 1-1.5 વાગે અમને સમાચાર મળ્યા કે આવું થયું, એટલે મેં પાછા રિટર્ન નીકળ્યા પાછા। તો અમને 2 વાગે તો પહોંચ્યા પછી 2 કલાક પછી તો અમને કશું કોઈ ભાર જ નથી મળી। એ દીકરો એમનો 4 વર્ષથી તો હતો, એમને તો બોલાયા હતા પહેલે મળવા માટે, તો જતા હતા રહ્યા। એ ખેતી કામ જ કરતા હતા, દીકરાને મળવા માટે જ જતા હતા ખાલી સ્પેશિયલ ખાલી। પ્લેન દુર્ઘટનામાં